લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વારાહી મામલતદાર કચેરીમાં એસીબીનો સપાટો. વારાહી મામલતદાર કચેરીમાં એસીબીનો સપાટો. જન્મ પ્રમાણપત્રના હુકમ માટે ₹7,000ની લાંચ લેતા ડેટા એન્ટ્રી ઓપરેટરને રંગે હાથ ઝડપ્યો. વારાહી મામલતદાર કચેરીમાં ડેટા એન્ટ્રી ઓપરેટર એસીબીના ચકંજામાં. પાટણ જિલ્લાના વારાહી ખાતે મામલતદાર કચેરીમાં ભ્રષ્ટાચારનો કેસ બહાર આવ્યો છે. જન્મનું પ્રમાણપત્ર મેળવવા અરજદારના ભત્રીજાએ મામલતદારનો હુકમ મેળવ્યા બાદ પણ કામ પૂરું કરવા માટે કચેરીના એટીવીટી ડેટા એન્ટ્રી ઓપરેટર મુકેશ પરમારે ₹7,000ની લાંચ માંગી હતી. અરજદારે પાટણ એસીબીનો સંપર્ક કરતા અધિકારીઓએ છટકું ગોઠવ્યું. વારાહી મામલતદાર કચેરી બહાર ચાની લારી પાસે મુકેશ પરમાર 7,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો. લાંચ લેતા ઝડપાવાની ઘટના સામે આવતા કચેરીમાં સન્નાટો છવાઈ ગયો છે. એસીબી દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. રિપોર્ટર પંકજ કુમાર સાધુ, રાધનપુર.